માંજલપુરમાં તુલસીધામ 4 રસ્તા પાસે પતિએ જ પત્નીને ગોળી મારી ઈજા પામેલા બેનને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. માંજલપુર વિસ્તારમાં આજે ચકચારી ઘટના બની હતી, જેમાં પતિએ જ પત્નીને ગોળી મારી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ ચકચારી ઘટનામાં પત્નીને કમરના નીચેના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજાઓ પામી હતી, જેથી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મળતી માહિતી અનુસાર માંજલપુરમાં તુલસીધામ 4 રસ્તા પાસે આવેલ શ્રીજી ટેનામેન્ટમાં રહેતા નીલમ શર્માને તેમના પતિ હરિન્દર શર્માએ પોતાના પાસે 12 બોરવાળી બંદૂકથી ગોળી મારી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં ગંભીર ઈજા પામેલા બેનને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ચકચારી બનાવમાં એક યુવક પણ ઈજા પામ્યો હોવાનું સામે આવ્યું. મળતી માહિતી અનુસાર પત્ની ઉપર ફાયરિંગ કરનાર હરિન્દર એરફોર્સનો રિટાયર્ડ કર્મચારી છે. માંજલપુર પોલીસે હાલ તેમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. અમે એમના કેરટેકર છે અને એમના હસબન્ડે એમને ગોળી મારી છે. અમે ગયા હતા આજે, એમનો સામાન બધો ફેંકી દીધો હતો. આજે લગભગ 9-9:30 વાગે એમનો સામાન બધો ફેંકી દીધો, એમના હસબન્ડ અને એમના છોકરાઓ. તો ગયા પોલીસ કેસ કરીને આવ્યા અને ઘૂસવા નહીં દેતા હતા. એના માટે થઈને અમે જાડી ઉપર પેલા હતા એમને પેલું કર્યું થોડું કે, તો એમને સીધી ગન લાવીને ગન મારી દીધી છે. એમના હસબન્ડ હરવિંદર શર્મા. નીલમ શર્મા. એમની શું હાલત છે? અંદર છે. અચ્છા, વિવાદ બેન કઈ બાબતને લઈને છે? આ બંને જણા વચ્ચે જે વિવાદ છે, તમે કેરટેકર તરીકે છો, પણ તમે વિવાદ કઈ બાબતમાં છો? પર્સનલી એટલું બધું તમને ના, પણ કઈ તમને બેન તમને શું ખબર છે? એમને વિવાદ છે આ બધું, મતલબ ઘરમાં રહેવા માટે થઈને જ વિવાદ છે. બસ બીજું ઘર માટેનો જ છે. ઘર માટે થઈને જ છે. તમારું નામ શું બેન? ભૂમિ પ્રજાપતિ. અચ્છા બેન, તમે બી કામ કરો, તમને ડર લાગે છે કે તમને આવું કોઈ હુમલો? હા, કરી શકે છે. એમનો કોઈ ભરોસો નથી, એ કરી શકે છે. એ હરવિંદર શું કામ કરે છે? એ પહેલા એરફોર્સમાં હતા, પછી ONGCમાં આવ્યા અને પછી હવે બસ હવે રિટાયર્ડ થઈ ગયા છે. લાયસન્સ ફરી એમની પાસે? હા છે, હશે. એટલી બધી જાણ નથી બીક સર. લાગે છે બેન? બીક લાગે છે? લાગે તો ખરી જ ને સર. અચ્છા, ગન ઘણા મારે તો. આ જે ઘટના બની છે, તમે શું કરતા હતા? અમે ત્યાં જ હતા. આ બેન એમની પાસે બાની પાસે ઊભા હતા અને હું છે તે એ ત્યાં આગળ હતા ને એ અંદર છે ભાઈ જારી ખોલવામાં હતા. તો એ ભાઈને કોને બોલાયા? એ બાઈ જ બોલાવ્યા. એટલે બાઉન્સર જે ભાઈનો ધંધો છે, બાઉન્સર નહીં હા, હવે એટલો ખ્યાલ નથી અમને. એ ભાઈ કેવી રીતે આવી ગયા અચાનક? એ ભાઈ કેવી રીતે? એ ભાઈ ઓળખે છે એમની છોકરીએ કે એમને તેમને ફોન કર્યો હશે તો એ આવ્યા હતા. 55 વાગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક કંટ્રોલ વર્તી મળેલી કે નીલમબેન હરવિંદર શર્મા નામના જે ભોગ બનનાર છે, એમને એમના પતિ હરવિંદર શર્મા નાઓએ ગોળી મારેલી છે. આજે હરવિંદર દીનાનાથ શર્મા છે, એમની ઉંમર 77 વર્ષ છે અને નિવૃત્ત એરફોર્સ અને ત્યારબાદ ONGCમાંથી નિવૃત્ત થયેલા અધિકારી છે. અને એમના પતિ પત્ની બંનેને પ્રોપર્ટી બાબતે ડિસ્પ્યુટ ચાલતો હતો. ઘણા સમયથી એમના ડિસ્પ્યુટ ચાલતા હતા. પોલીસ સ્ટેશનમાં આજે સવારે તેઓ આવેલા અને એમની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવી. ત્યારબાદ નીલમબેન નાઓ અહીંયા એમના ઘરે આવીને મકાનનો કબજો લેવા માટે પ્રયત્ન કર્યો અને એમના પતિ અરવિંદર શર્મા નાઓએ એનો વિરોધ કર્યો અને વેપન બતાવતા ફાયરિંગ થયેલું છે. અને જે નીલમબેન છે એમને ઈજા થયેલી છે. એ સિવાય એક એમની સાથે જે તાળું તોડવા માટે એક વ્યક્તિ આવેલ એને પણ ઈજા થયેલી છે. અને એમના સિક્યોરિટી ગાર્ડ એને પણ એક માઇનોર ઈજા થયેલી છે. તમામ SSG હોસ્પિટલમાં અત્યારે દાખલ છે અને પોલીસ ફરિયાદ લેવાનું અત્યારે ચાલુ છે. અચ્છા, કેટલા જણને ઈજા થઈ છે?
ટોટલ? 2 થી 3 લોકોની ઈજા થઈ છે હાલ પ્રાથમિક તો. અચ્છા, પતિ પત્ની વચ્ચે કઈ પ્રકારનો ખટરાક ચાલતો? પ્રોપર્ટી કેટલા વખત? પ્રોપર્ટી ડિસ્પ્યુટ ઘણા લાંબા સમયથી સંતાન છે આ property લોકોને? dispute. આ સંતાન છે. ઓકે એક દીકરી 2 દીકરીઓ અને એક દીકરો છે. ઓકે. સર કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું છે? એક જ રાઉન્ડ 12 બોર પ્રકારનું વેપન છે, જૂનું વેપન છે અને એમાંથી એક રાઉન્ડ ફાયર થયેલું છે.